2026ની પહેલા યુએસમાં કામ કરી રહેલા અને યુએસ જવાની તૈયારી કરી રહેલા ઇન્ડિયન્સ માટે H1B વિઝા સિસ્ટમ પૂરેપૂરી બદલાવાની છે. 27 ફેબ્રુઆરી 2026થી H1B વિઝા રૂલ્સ ઓફિશિયલી બદલાઈ જશે અને એની અસર ખાલી વિઝા મળવા સુધી લિમિટેડ નહીં રહે, પણ ગ્રીન કાર્ડ સુધી પહોંચવાનો રસ્તોય બદલાઈ જશે. તો સિમ્પલ રીતે સમજીએ કે નવી વેટેડ સિસ્ટમ શું છે, કોને ફાયદો થઈ શકે છે, કોને નુકસાન થશે, ઇન્ડિયન્સ પર એની શું અસર પડશે અને તમારે હવે પહેલાથી વધારે કેરફુલ કેવી રીતે રહેવાનું છે. તો સૌથી પહેલા મેઇન અપડેટને સમજી લઈએ. તો યુએસ ગવર્મેન્ટે H1B વિઝા લોટરી સિસ્ટમને બદલી દીધી છે. હવે રેન્ડમ લોટરી નહીં થાય, એક વેટેડ સિલેક્શન પ્રોસેસ લાગુ કરવામાં આવી રહ્યું છે. એનો મતલબ એ છે કે દરેક એપ્લિકન્ટ્સને બરાબર ચાન્સ નહીં મળે, પણ જે કેન્ડિડેટ્સની સ્કિલ્સ વધારે સ્ટ્રોંગ હશે, જેની સેલેરી વધારે હશે અને જેની પ્રોફાઇલ વધારે સ્પેશિયલાઇઝડ હશે, એમને પ્રેફરન્સ આપવામાં આવશે. આ ફેરફાર યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસ એટલે કે USCIS 23 ડિસેમ્બર 2025 એનાઉન્સ કરેલું અને ફાઇનાન્શિયલ યર 2027 કેપ સિઝનથી લાગુ થશે. હવે ઇઝી વર્ડ્સમાં વેટેડ સિસ્ટમનો મતલબ સમજીએ. તો પહેલા સિસ્ટમમાં એન્ટ્રી લેવલ અને હાઈ સ્કિલ્ડ કેન્ડિડેટ્સ લગભગ એક સરખી લોટરીમાં રહેતા. હવે એવું નહીં થાય. હવે યુએસ ગવર્મેન્ટે દેખશે કે ભાઈ કેન્ડિડેટ કેટલું સ્કિલ્ડ છે, એમનો રોલ કેટલો ક્રિટિકલ છે, એમની સેલેરી માર્કેટ સ્ટાન્ડર્ડથી કેટલી ઉપર છે અને એમની ડિગ્રી અને સ્પેશિયલાઇઝેશન શું છે. એટલે સ્કિલ અને પે બંનેનું વેટ વધી ગયું છે. આ ફેરફાર સૌથી વધારે બેનિફિટ હાઈ સ્કિલ્ડ પ્રોફેશનલ્સને જ થશે. એનાથી જે લોકોની પાસે એડવાન્સ ડિગ્રીઝ છે, જેમ કે માસ્ટર્સ કે PhD, જેમની સ્કિલ્સ નિશ એરિયાઝમાં છે, જેમ કે ટેકનોલોજી, હેલ્થકેર, રિસર્ચ કે એડવાન્સ એન્જિનિયરિંગ, એમના ચાન્સીસ બહુ વધારે રહેશે. ઇન્ડિયન્સમાં મોટી સંખ્યામાં એવા પ્રોફેશનલ્સ છે જે IT, AI, ડેટા ક્લાઉડ અને હેલ્થકેર સેક્ટર્સમાં કામ કરી રહ્યા છે અને આ ગ્રુપને હવે નવી સિસ્ટમથી ફાયદો મળી શકે છે. મોટા US એમ્પ્લોયર્સ જેમ કે એમેઝોન, માઇક્રોસોફ્ટ, ગૂગલ અને એપલ પણ આ સિસ્ટમમાં સ્ટ્રોંગ પોઝિશનમાં જ રહેશે, કેમ કે આ કંપનીઝ પહેલા કરતા હાઈ સેલેરી અને સ્પેશિયલાઇઝ રોલ્સ માટે H1B સ્પોન્સર કરતી જ હોય છે. એમની પાસે રિસોર્સિસ હોય છે અને કમ્પ્લાયન્સ સિસ્ટમ પણ એકદમ સ્ટ્રોંગ હોય છે, એટલે એમના કેન્ડિડેટ્સને એડવાન્ટેજ મળશે. ઇન્ડિયન્સ જ્યાં લાર્જ કંપનીઝમાં કામ કરી રહ્યા છે, એમના માટે સિચ્યુએશન કમ્પેરેટિવલી સ્ટેબલ રહી શકે છે. હવે સ્ટુડન્ટ વિઝાથી H1B માં શિફ્ટ કરનારાઓની વાત કરીએ તો યુએસમાં ભણી ચૂકેલા રિસન્ટ ગ્રેજ્યુએટ્સ, ખાસ કરીને એમાં જે ઓલરેડી યુએસમાં છે અને જેમના પર $1 લાખ વિઝા ફીસ લાગુ નથી થતી, એમના માટે ટ્રાન્ઝિશન થોડું ઇઝી રહી શકે છે. પણ અહીં પણ કોમ્પિટિશન તો વધશે જ, કેમ કે એમ્પ્લોયર્સ હવે વધારે સિલેક્ટિવ રહેશે. હવે વાત કરીએ એ લોકોની જેમને નુકસાન થઈ શકે છે. તો એન્ટ્રી લેવલ રોલ્સમાં કામ કરનારા કેન્ડિડેટ્સની જેમની સેલેરી લોઅર સાઈડ પર છે, એમના ચાન્સીસ ઓછા થઈ જશે. વેટેડ સિસ્ટમમાં લો સ્કિલ કે જેનરિક રોલ્સ પાછળ રહી જશે. એની સીધી અસર બહુ બધા ઇન્ડિયન ફ્રેશ ગ્રેજ્યુએટ્સ અને અર્લી કરિયર પ્રોફેશનલ્સ પર પડશે. સ્મોલ અને મિડ સાઇઝ યુએસ કંપનીઝ આ ફેરફારથી પ્રેશરમાં આવી શકે છે. $1 લાખ ફીસ અને સ્ટ્રિક્ટર રૂલ્સના લીધે કેટલાય એમ્પ્લોયર્સ વિઝા સ્પોન્સરશિપથી દૂર જતા રહી શકે છે. એનો મિનિંગ એ છે કે ઇન્ડિયન્સ માટે જોબ ઓફર્સ મળવી અઘરી થઈ શકે છે. ભલે સ્કિલ્સ હોય, ઇન્ડિયન નેશનલ્સ આ આખા ચેન્જમાં સૌથી વધારે અફેક્ટેડ ગ્રુપ્સમાંથી એક છે. હવે ફાઇનાન્શિયલ યર 2024માં H1B વિઝામાંથી લગભગ 71% ઇન્ડિયન્સને જ મળ્યા હતા. ઇન્ડિયન્સ મોટી સંખ્યામાં એન્ટ્રી લેવલથી લઈને હાઈ સ્કિલ રોલ સુધી દરેક કેટેગરીમાં છે. વેટેડ સિસ્ટમમાં ટોપ પરફોર્મર્સને ફાયદો મળશે, પણ એવરેજ પ્રોફાઇલ સ્ટ્રગલ કરી શકે છે. હવે ગ્રીન કાર્ડ રૂલ્સની વાત કરીએ તો હાઈ સ્કિલ્ડ H1B વર્કર્સ માટે ગ્રીન કાર્ડનો રસ્તો થોડો ક્લિયર થઈ શકે છે. એમ્પ્લોયર્સ જે હાઈ પેડ ટેલેન્ટ સ્પોન્સર કરી રહ્યા છે, એમને ફાસ્ટ અને મોર સિક્યોર એપ્રુવલ્સ મળી શકે છે. પણ લો સ્કિલ કે લો પેરોલ્સમાં કામ કરનારાઓ માટે ગ્રીન કાર્ડ વેટ વધારે લાંબુ રહી શકે છે. એક નવો એંગલ વેટિંગ રૂલ્સનો પણ છે. યુએસ ગવર્મેન્ટ હવે H1B એપ્લિકન્ટ્સની બેકગ્રાઉન્ડ સ્ક્રીનિંગ બહુ વધારે સ્ટ્રિક્ટ કરી રહી છે. કન્ટેન્ટ મોડરેશન, સ્પોન્સરશિપ કે ડિસઇન્ફોર્મેશન એક્ટિવિટીઝ સાથે જોડાયેલા એપ્લિકન્ટ્સને ફ્લેગ કરવામાં આવી શકે છે. જો કોઈ એપ્લિકન્ટનું નામ કે રોલ એવી એક્ટિવિટીઝ સાથે જોડાયેલું આવશે તો વિઝા કે ગ્રીન કાર્ડ રિજેક્ટ પણ થઈ શકે છે. ઇન્ડિયન્સ વર્કિંગ ઇન ટેક એન્ડ ડિજિટલ રોલ્સે આ પોઈન્ટ પર એક્સ્ટ્રા કેરફુલ રહેવું પડશે. હવે સવાલ આવે છે કે ઇન્ડિયન્સને શું શીખવા મળે છે.
તો સૌથી પહેલી વાત કે સ્કિલ્સને અપગ્રેડ હવે કોઈ ઓપ્શન નહીં, નેસેસિટી એ બની ગયું છે. જેનરિક પ્રોફાઇલથી આગળ વધવું બહુ જરૂરી છે. બીજી વાત કે ડોક્યુમેન્ટેશન અને બેકગ્રાઉન્ડ પૂરેપૂરું ક્લિયર હોવું જોઈએ. સોશિયલ મીડિયા એક્ટિવિટીથી લઈને પ્રોફેશનલ રોલ સુધી બધું ટ્રાન્સપરન્ટ હોવું જરૂરી છે. ત્રીજી વાત કે જોબ સ્વિચ અને એમ્પ્લોયર સિલેક્શન સમજી વિચારીને કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. એવા એમ્પ્લોયર્સ પસંદ કરવા જરૂરી રહેશે કે જે લોંગ ટર્મ સ્પોન્સરશિપ કેપેબિલિટી રાખતા હોય. ચોથી વાત કે ગ્રીન કાર્ડ પ્લાનિંગ પહેલા દિવસથી શરૂ કરવાનું રહેશે, ના કે H1B મળ્યા પછી. તો આખા ચેન્જની રિયલ ઇમ્પેક્ટ ફાઇનાન્શિયલ યર 2027 વિઝા સાયકલથી દેખાવાની શરૂ થઈ જશે. પણ પ્રિપેરેશન અત્યારથી જરૂરી છે. H1B સિસ્ટમ હવે લક બેઝ બિલકુલ નથી રહી, સ્કિલ બેઝ થઈ ગઈ છે. ઇન્ડિયન્સ માટે આ સિસ્ટમ ચેલેન્જિંગ રહી શકે છે, પણ ઓપોર્ચ્યુનિટીઝ બહુ વધારે છે. તો બસ હવે તમારે સાચી રીતે પ્લાનિંગ કરવાનું છે અને અવેર રહેવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે આ ટાઈમ પર. તો આઈ હોપ કે આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, તમને કંઈક શીખવા મળ્યું હોય, તો જરૂરથી લાઈક કરો, શેર કરો અને આવી જ અપડેટ્સ માટે, વિડીયોઝ માટે, ઇન્ફોર્મેશન માટે અમારી ચેનલ અર્બન ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો.